ટેટ મેન્સ પરીક્ષાની અંદર જે પરીક્ષાની પદ્ધતિ છે, તો કઈ પદ્ધતિ છે એ આપણે જોઈએ, સાથે સાથે આપણે એની કેવી રીતે તૈયારીઓ કરીશું એના વિશે પણ આપણે વાત કરીએ. તો તમારે જે ટેટ મેન્સ આવવાની છે એ પરીક્ષા પદ્ધતિ તમને યાદ જ હશે કે કુલ કેટલા માર્ક્સમાં આવશે? 200 માર્ક્સની અંદર આવશે. 200 માંથી જે પ્રશ્નપત્ર એક આવશે એ 100 ગુણનું આવશે, જેની અંદર ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતી સજ્જતા એનું આવવાનું છે. એટલે કે એ 100 માર્ક્સનું આવશે અને બાકીનું જે 100 માર્ક્સનું છે એ પેપર 2 આ પેપર 1. તો એ જે 100 માર્ક્સનું પેપર છે એ તમારા વિષયનું, જે તમારો વિષય હોય તેનો, એમ કહીને ટોટલ કેટલા માર્ક્સનું? 200 માર્ક્સનું પેપર થાય છે. હવે જે ગુજરાતી પેપર છે એની અંદર તમારે 5 મુદ્દાઓ તૈયાર કરવાના છે. પહેલો છે નિબંધ લેખન, 250 થી 300 શબ્દોમાં લખાણ હોવું જોઈએ, અને એ જે અત્યારનો જે સમયગાળો છે એના આધારિત નિબંધ આવી શકે. આ ઉપરાંત વર્ણનાત્મક નિબંધ આવી શકે. પછી છે સંક્ષેપ્તીકરણ, એટલે કે કોઈ તમને ટોપિક આપ્યો હોય એનું 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું. પછી પત્ર લેખન, ચર્ચાપત્ર જે છે ચર્ચાપત્ર એ તમારે આધુનિક સમયની સમસ્યાઓ આધારિત પૂછવાની શક્યતા વધારે ધરાવે છે. અને ત્યાર પછી આવશે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ. તો હવે ગુજરાતી વ્યાકરણમાં કયા કયા ટોપિક આવવાના આપણે એની વાત કરીએ. તો ગુજરાતી વ્યાકરણની અંદર તમારે ખાસ 10 ટોપિક તૈયાર કરવાના છે. તો પહેલો ટોપિક છે રૂઢિપ્રયોગનો અર્થ અને એનો વાક્ય પ્રયોગ, કહેવતનો અર્થ, સમાસ આપ્યો છે એનો વિગ્રહ કરવાનો અને એની ઓળખ આપવાની છે. પછી છંદ ઓળખાવો એ આવશે, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણીની શુદ્ધિ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, સંધિ જોડો અથવા છોડો, અને વાક્ય રચનાના અંગો એટલે વાક્ય રચના, એમાં વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક વગેરે. બરાબર, આ રીતના તમારું વ્યાકરણ આવશે. 10 ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણે જોઈ લેવાના છે. ત્યારબાદ જે પેપર 2 એ તમારો જે વિષય હશે એ વિષય વસ્તુ અને સાથે સાથે તમારી જે વિષય પદ્ધતિ છે એના આધારિત આવશે 100 ગુણ. અને એ કેવી રીતના હશે? તો એની અંદર 4 પ્રશ્નો આવશે. પ્રશ્ન નંબર 1, મુદ્દાસર જવાબ આપો. બરાબર, અને દરેકના કેટલા ગુણ છે? 5 ગુણ. મુદ્દાસર જવાબ આપો, 7 પ્રશ્નો પૂછાશે, દરેકના 5 ગુણ, એટલે કેટલા ગુણ આવશે? 35. પછી પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો, એમાં પણ 7 પ્રશ્નો, દરેકના 4 ગુણ, એટલે 7 ચોક 28. 1 કે 2 વાક્યમાં ઉત્તર આપો, 11 પ્રશ્નો. અહીં આગળ દરેક પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના છે. બરાબર, એ પણ કેટલા ગુણ છે? 2 માર્ક્સના આવશે, 11 પ્રશ્નો, 22 ગુણ. હેતુલક્ષી પ્રશ્નો, એમાં એમસીક્યુ ખાલી જગ્યા એક વાક્યમાં 1 ગુણ, એના 15 ગુણ, એમ કંઈ ટોટલ તમારે કેટલા માર્ક્સમાં? 100 ગુણ. હવે જે મુદ્દાસર જવાબ આપો એની અંદર ખાસ શું આવી શકે? તો યાદ રાખવાનું કે પ્રમેય આવી શકે 9-10 ગણિત વિષયની હું વાત કરું છું, તો શું આવી શકે? પ્રમેય. આધારિત દાખલા, શાના આધારિત? તો સ્ટેપ આધારિત દાખલા એ આવી શકે. આ ખાસ આપવાનું. જે 4 ગુણના પ્રશ્નો છે એની અંદર સૂત્ર પરથી દાખલા ગણવાના આવી શકે. આલેખ આધારિત દાખલા આવી શકે. એક બે વાક્યમાં ઉત્તર આપો, એ ટૂંકા દાખલા આવશે, એકદમ ટૂંકા દાખલા. એ કયા દાખલા આવે? તો તમારે જે ધોરણ 10 ની અંદર પ્રકરણ 2 છે એના રિલેટેડ, પ્રકરણ 4 રિલેટેડ, પછી ઘનફળ અને પૃષ્ઠફળ આધારિત દાખલા પણ આવી શકે. અને હેતુલક્ષી, તો હેતુલક્ષીમાં એમસીક્યુમાં તો પહેલા તો સૌ પ્રથમ આપણે દરેક ચેપ્ટરના સૂત્રો તૈયાર કરી દેવા, એકાદ સૂત્ર પણ આવી જાય. વિજ્ઞાનની અંદર વાત કરીએ આપણે, તો વિજ્ઞાનની અંદર તમારે દરેકના એસઆઈ એકમ,
વેગ પ્રવેગ જેવા છે એના સૂત્રો તૈયાર કરવાના. આની અંદર જે વિજ્ઞાન આવશે એની અંદર ખાસ તૈયાર કરવાનું છે મનુષ્યનું પાચન તંત્ર આધારિત અને પ્રશ્નો. પાચન તંત્ર એટલે આકૃતિ આધારિત, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ રીતના જે આકૃતિ આધારિત પ્રશ્નો છે ધોરણ 10ની બુકની અંદર, એ તમારે ખાસ તૈયાર કરવાના છે. તો આ રીતે આપણે તૈયારી સ્ટાર્ટ કરવાની છે અને આ રીતે તૈયારી કરીને આપણે સારા એવા માર્ક્સ લાવવાના છે.